મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની 125મી જન્મ જયંતિ નિમિત્તે આ શિબિરમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ધર્મનિષ્ઠા, એમની આજ્ઞાપરાયણતા, એમની ગઈકાલે આપણે વાતો કરી. એમાં પણ નાનપણથી એ હજી સાધુ થવા જતા હતા, હજુ પાર્ષદ પણ બન્યા નહોતા, ત્યારે એક ગાડામાં કોઈ મહિલા બેઠા હોય તો એમણે ચાલવાનું પસંદ કર્યું, પણ ગાડામાં ન બેઠા કે મારે સાધુ થવું છે. એ પ્રસંગથી માંડીને જીવન પર્યંત શ્રીજી મહારાજની બાંધેલી જે મર્યાદા, એમના નિષ્કામ વર્તમાનની જે મર્યાદાઓ, એમણે અણિશુદ્ધ એમના જીવનમાં પાડી. ભગવાનનું વચન એ કોના વચન છે? એ ભગવાનના મહિમા સાથે એમના વચનને એમણે બરોબર જીવનમાં ધાર્યા. એમના જીવનમાં કોઈ મહિલાઓ પ્રત્યેનો તિરસ્કાર ભાવ નહોતો. જો તિરસ્કાર ભાવ હોય તો એને સાધુ ન કહેવાય. સૌના હૃદયમાં ભગવાન બેઠા છે, પરંતુ શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદા એમણે એમના જીવનમાં અણિશુદ્ધ રીતે પાળી ભગવાનને રાજી કરવા માટે. અને મોટી ઉંમરે પણ પોતાનો આદર્શ આપી અને ભવિષ્યમાં પોતાના શિષ્યો પણ એ મર્યાદાઓ પાળે, એને માટે 80 વર્ષ પછી પણ એમણે એ પાલન કર્યું. એમાં એમને ભગવાનની આજ્ઞા હતી. સ્વામીના જીવનનો એક પ્રસંગ છે. કે સ્વામી ગામડાઓમાં ફરતા હતા. ત્યારે જુનાગઢ મંદિરમાં રહેતા હોય, દેશ ફરવાનો વારો આવે એટલે બહુધા ગામડાઓમાં જ વિચરણ હોય. એમાં ગીરના ગામડામાં સ્વામી વિચરણ કરતા હતા. જૂનો સમય, ગામડામાં મંદિર હોય પણ વ્યવસ્થા કઈ ન હોય. સ્નાન કરવા માટે બહાર જ જવાનું હોય, નદીએ
કે કોઈ હરિભગતની વાડી હોય તો કુવે. સંતો વહેલા ઉઠતા હોય. 2-3 સંતો સાથે હતા. સવારમાં વહેલા ઉઠી ભગવત સ્મરણ સાથે સંતો નદીએ કે વાડીએ નાવા જતા હોય. એ લોટો કે ધોતિયું કે ભેળું લીધું હોય. સવારમાં સંતો ઉઠે ને ત્યારે એક રિવાજ હોય. બહાર નાવા જવાનું હોય એટલે બધાને હારે જ ઉઠવાનું હોય. મોટા સંત હોય જાગી જાય એટલે ભગવાનના નામની ધૂન કરે. ધૂન થાય એટલે બધા સંતો જાગે અને મહારાજના સ્મરણ સાથે ચાલે. એમાં કોઈ સાધુ શ્રદ્ધાવાળા હોય તો એ પ્રભાતિયા બોલે કે ભગવાનના ભક્ત ચિંતામણીનું પ્રકરણ કંઠે હોય તો એ ગાતા જાય. નવરાશનો સમય ન જવા દે. અને સવારનો ટાઈમ તો બહુ કોર ટાઈમ કહેવાય, બ્રાહ્મ્ય મુહૂર્તનો સમય. ભગવત સ્મરણ સાથે વીતવો જોઈએ. એ સંતો ભગવત સ્મરણ કરતા કરતા સ્નાન કરવા જતા હોય. એમાં એક વાડીએ નાવા માટે ગયા. વાડી આવે કૂવો હોય એટલે દોરી લોટો બધું ભેળું હોય. કૂવામાંથી પાણી સિંચવાનું હોય નાવા માટે. લોટો દોરી વગેરે હશે. કૂવા કિનારે ગયા. ત્યાં કૂવામાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો. અને અવાજ હતો કોઈ સ્ત્રીનો અવાજ હતો. સાથે કોઈ પાર્ષદ કે હરિભગત હતા નહીં. 3-4 સંતો જ હતા. બીજા સંતો ભેળા હશે ને કીધું હાલો હાલો આપણે અહીંથી નીકળી જઈએ. સ્વામીએ કીધું સાધુરામ આપણે નીકળી ન જવાય. કોઈ સ્ત્રી હશે કૂવામાં કદાચ આપઘાત કરવા માટે પડ્યા હોય અને ઘણીવાર આપઘાત કરે ને પછી તો જીવ બચાવવા મહેનત કરે હો. થતા થઈ જાય. અથવા તો અંધારે પડી જવાનું હોય. સ્વામીએ કહ્યું આપણે જતું ન રહેવાય. પોતાની પાસે જે દોરી હતી એ કૂવાનું જે મંડાણ હોય લાકડું હશે એની સાથે દોરી બાંધી દોરી અંદર જવા દીધી અને અરસપરસ વાત કરતા હોય એમ કહ્યું કે આપણે આ દોરી લટકાવી દઈએ ને એટલે કોઈ હશે એ દોરી પકડી લેશે. એક આધાર મળી જાય. અને આજુબાજુમાં જોયું કોઈ પુરુષો છે, કોઈ માણસો. ત્યાં દૂર એક દીવા જેવું બળતું હતું. ફાનસ કેવું હશે, વાડીમાં કોઈ રહેતું હશે, બીજું ત્રીજું ખેતરમાં. સ્વામી એક સાધુને લઈને ત્યાં ગયા. જરાક હાથ કર્યો. ત્યાં તો એ વાડીમાંથી એ ઘરમાંથી 2-3 પુરુષો આમ બહાર આવ્યા. અરે મહારાજ અત્યારે શું કઈ કામકાજ? સ્વામીએ કહ્યું ભાઈ અમે આ વાડીએ નાવા આવ્યા પણ એ કૂવામાં કોઈ બાઈ એનો અવાજ આવે છે, બચાવો બચાવો કરે છે. અમે દોરડી તો અંદર નાખી છે અને એમને કહ્યું છે કે આ જાલી રાખજો. કે મહારાજ તમે ચિંતા ન કરો. એક નાડું હશે એ પુરુષોએ ભેગું લીધું. સંતો ભેગા આવ્યા. નાડું બાંધીને અંદર લટકાવ્યું અને કહ્યું કે આ નાડું પકડી રાખો. હમણાં અમે તમારા માટે ખાટલી કેવું લાવીને તમને બહાર કાઢી છે. અને એ ભાઈઓએ સ્વામીને કીધું મહારાજ
તમે આ દોરી છોડીને પાછી આપી, તમે આ દોરી તમારી લ્યો અને અહીંયા અમારી વાડી છે ને કૂવો, ત્યાં નહીં આવો. હવે તમે ચિંતા ન કરો, અમે બધું સંભાળી લેવું. ત્યારે એ મહાપુરુષને શ્રીજી મહારાજની આજ્ઞા પણ યાદ આવે. મહારાજે શિક્ષાપત્રીના 182માં વચનામૃતમાં એવી આજ્ઞા કરી છે. ક્યારેક સ્ત્રીનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીને અડીને અથવા તેની સાથે બોલીને પણ તેની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. પોતાનો પ્રાણ નાશ થતો હોય કે સામે કોઈ સ્ત્રીનો પ્રાણનો નાશ થતો હોય તો એની રક્ષા કરવા માટે એને અડવું પડે, અને એની સાથે વાત કરવી પડે. એવો આપતકાળ હોય ત્યારે એને અડીને અથવા તો એ સાથે બોલીને પણ પોતાની અને એમની રક્ષા કરવી. આ મહારાજની આજ્ઞા છે. પોતે એવા ધર્મચુસ્ત હતા, છતાં પણ એ દેશકાળને પણ ઓળખતા. ભગવાનની આજ્ઞાનું એમને અનુસંધાન રહેતું. અને એ મહાપુરુષનું દિલ પણ એવું દયાળુ હતું. મહારાજની આજ્ઞા, એમનો વિવેક, કોઈ જડતા નહીં, પણ પરમ વિવેકી સંત હતા. અને પોતાના જીવનમાં એમણે અણી શુદ્ધ એ મહારાજની આજ્ઞા પાડી. એ તો કોઈ ભગવાનના એવા મળેલા હોય, મળેલા એટલે હું આમ તો સ્વભાવ એક થઈ જાય ને ત્યારે મળેલા કહેવાય. ઉપાસક એને કહેવાય કે ભગવાનના ગુણ છે ને ઉપાસકમાં આવે, ભગવાનના ગુણો એનામાં આવે ત્યારે એ સાચો ઉપાસક કહેવાય. ભગવાનના એવા મળેલા એ સંત હતા, ભગવાનમાં એવા પ્રીતિવાળા એ સંત હતા. ભગવાનનો મહિમા એમના હૃદયમાં એવો હતો એટલે એમને ભગવાનની આજ્ઞા પાળવી એ સહજ હતી, એમને કઠણ ન પડતી. નિષ્કુળ આનંદ સ્વામી એવું કહ્યું કે ધર્મનિષ્ઠ સંત એમનું જીવન કેવું હોય. ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ, કરે કરવું કામ ધર્મનું. કરે એટલે હું? કર એટલે હાથ. ધર્મે કરવો તન નિભાવ, ધર્મે ખાવું, ધર્મે પીવું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમની 14 વર્ષની નાની ઉંમર, એ પાર્ષદ બન્યા. એ પાર્ષદ અર્જણ ભગત સદગુરુ બાલમુકુદાસ સ્વામીના મંડળમાં હતા. એ નવા નવા પાર્ષદ હોય પણ બહુ ગુણિયલ, નાનપણથી સહજ એવા સદગુણો એમના જીવનમાં હતા. હજી અહીંયા તરોડામાં હતા ત્યારે 400 કીર્તનો કંઠસ્થ હતા. બાલમુકુદાસ સ્વામી પાસે વચનામૃત વાંચે, સંભળાવે, વાંચન બહુ સારું. બાલમુકુદાસ સ્વામીએ કહ્યું કે તમે જનુની જીવો ગોપીચંદની એક કીર્તન કંઠે કરો. એટલે બધાય પદો
સ્વામીને બહુ મોટા મોટા એ પદો છે. કેટલા પદો છે? 8 કે 10? 12. જનુની જીવો ગોપીચંદની, એ 12 પદો એ અર્જણે કંઠસ્થ કરી બાલમુકુદાસ સ્વામીને સંભળાવ્યા. સ્વામી એક વચનામૃત કંઠસ્થ કરવાનું કહ્યું બાલમુકુદાસ સ્વામી. 11મું વચનામૃત પુરુષ પ્રયત્નનું. મહાપુરુષો બાલમુકુદાસ સ્વામી જેવા સાધુ, એમની પ્રાર્થના ભગવાન સાંભળતા. કોઈને ધામમાં જવું હોય ને કે સ્વામી મને ધામમાં મોકલી દો ને, પ્રાર્થના કરે ને ભગવાન એને તેડી જાય. સ્વામી તો કેવા સાધુ! એણે પાર્ષદને ઓળખી લીધા હોય ને કે આ જીવ કેવો છે, એટલે કીધું ભગત તમે આ 11મું વચનામૃત કંઠસ્થ કરો. આપણા જેવા હોય તો નબળું પાતળું આપે. એ પુરુષ પ્રયત્નનું એ વચનામૃત કંઠસ્થ કરીને બાલમુકુદાસ સ્વામીને સંભળાવેલું. આવા ગુણિયલ વિવેકી પાર્ષદને જોઈને સાધુઓ પણ રાજી થાય. એવા ભગવદીય સાધુઓ હોય એને એમ થાય કે આ ભગત બહુ સારા છે. અને બાલમુકુદાસ સ્વામી એટલા માટે તો ગોપીનાથ પુરાણી સ્વામીને એવું કીધું. ગોપીનાથ પુરાણી સ્વામી પણ એવા સાધુ અને વિદ્વાન કે આ ભગતને પોતે ધામમાં ગયા ને બાલમુકુદાસ સ્વામી, ત્યારે ભલામણ કરી ગોપીનાથ પુરાણી સ્વામીને કે આ ભગતને તમારી ભેળા રાખજો, એને ભણાવજો, આ સત્સંગના બહુ ઉપયોગમાં આવશે, સત્સંગની મોટી સેવાઓ કરશે. જીવને ઓળખી જતા હોય એટલે ભગત બહુ ગુણિયલ. એટલે એક બાલમુકુદાસ સ્વામીના સાધુ હતા મુકુંદ સ્વામી. એણે એકવાર સ્વામીને કીધું ભગતને, અર્જણ ભગતને, હે ભગત હાલો મારી ભેળા. એ જૂની હવેલી હતી. હવેલી ઉપર સ્વામીનું આસન હોય, આ મુકુંદ સ્વામીનું, ત્યાં લઈ ગયા. કઈ બેહો કે કપડાનો ટુકડો આપ્યો અને એક ડબરા જેવું, એમાં નાળિયેરની કાચલી અને કાચલીથી ઘસીયો આપ્યો. બહુ રાજી થઈ જાય તો શું કંઈક પ્રસાદી આપે ને. સ્વામી એવી વાત કરતા કે એ વખતે ક્યાં બધું મગજ ને એવી પ્રસાદીઓ હોય. એટલે ઘસ્યો સ્વામી વાત કરે છે એમની કેસેટમાં. ઘસ્યો એટલે શું? ઘઉંનો લોટ હોય. સ્વામી કે એ ઘી ક્યાં હતા કે તેલનું મોણ દઈને શેકેલો હોય અને એમાં ગોળનું પાણી ભેળવેલું હોય, એને ઘસ્યો કે. કાચલી ભરીને કે મારે સ્વામી નથી જોતો. અરે લે 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 લે, રાજી થયા હતા ને બહુ. ઓલો ઘસ્યો આપ્યો. મને ભૂખ નથી લાગી. અરે લે, બહુ ભાવને એટલે સ્વામીએ હાથમાં લઈને લે લે તું ખા કે. સ્વામી કે ત્યારે એવો વિચાર આવ્યો કે આપણે આ સાધુને માર્ગે આવેલા, આ ત્યાગને માર્ગે આવેલા, આપણે બીજું ટાઈમ જમાય નહીં. પાછું થાય કે આ મોટા સાધુ ને આપણે આમ મોઢામાં દઈએ ને આપણે ના કેમ પાડવી. એટલે વિવેક રાખીને મોઢામાં દીધો, એટલે ઘસ્યો લીધો એટલો. પણ પછી મેં કીધું સ્વામી મને અત્યારે ભૂખ નથી લાગી, મને હું ભૂખ લાગે ને ત્યારે લઈશ. એમ કરીને ઘસ્યો ભેળો લઈ લીધો
પછી કોઈને આપી દીધો હશે. પણ એ પાર્ષદ હતા ત્યારથી એક ટાઈમ ભોજન. શ્રીજી મહારાજની આજ્ઞા કે અમારા સાધુએ એક ટાઈમ ભોજન કરવું. સહજ એક મુક્ત છે. નાનપણથી ભગવાનની આજ્ઞાનું એમના જીવનમાં કેવું અનુસંધાન છે. હજી તો એ માર્ગે હેલા છે. ધોતિયા પહેર્યા એને હજી મહિનો 1.5 મહિનો થયો હોય અને ત્યારથી એક ટાઈમ ભોજન. તો સાધુ થયા. જીવનભર શ્રીજી મહારાજની આજ્ઞા એક ટાઈમ ભોજન કરવું. સ્વામી મોટી ઉંમરે પછી બીમાર પડ્યા, શરીર અશક્ત થયું. પછી બીજી વાર ક્યારેક જમતા, નહીતર બપોરના એક ટાઈમ જ ભોજન. સવારે થોડું દૂધ લેતા, સાંજે કંઈ નહીં. એમની 61 વર્ષની ઉંમરે રાજકોટ ગુરુકુલમાં જ્યારે વિદ્યાલય બિલ્ડિંગ બંધાય, એનું ટાવરનું કામ ચાલે, પોતે દેખરેખ રાખે, ઉપર ચડવા ઉતરવાનું થાય. એમની 61 વર્ષની ઉંમર હતી ત્યારે સ્વામી જવ ચાંદ્રાયણ કરતા હતા. જવ ચાંદ્રાયણમાં એટલે જવ છેલ્લે પાતળા હોય, વચ્ચે જાડા, છેલ્લે પાછું પાતળું. એક કોળિયાથી ચાલુ થાય, 1 2 3 4, પછી 15, પછી 14 13 12, પછી 1. આમ તો 3 પ્રકારના ચાંદ્રાયણ છે ને, જવ, કીડી અને દંડ. એ બધાયમાં કોળિયા તો 240 જ થાય. દરરોજ 8 એટલે પણ 240 થાય. એમ જ થયું ને. જવના પણ એટલા થાય ને કીડી ચાંદ્રાયણના પણ એટલા જ ગોળિયા થાય મહિનામાં. પણ આપણે ચાંદ્રાયણ કરતા હોય ને ત્યારે આપણો કોળિયો થોડોક મોટો થઈ જાય. પણ સ્વામી જે કરતા એ શાસ્ત્ર રીતિ પ્રમાણે બહુ વિધિસર. મોટા આંબળા જેવડો કોળિયો એટલે માપનો જ કોળિયો થાય. અને કોળિયો મુખમાં મૂકી ભગવાનને સંભાળી અને કોળિયો લેવાય. સેવાનું બહુ કામ ચાલતું. ઓહો, ભગવાનના સાધુ જો તો ખરા શું બાંધે છે? વિદ્યાલય. સાધુ એ તો મંદિર બાંધવાના હોય ને. આ મહાપુરુષે મંદિરો પણ એટલા બાંધ્યા છે. પણ સાથે સાથે એક ચૈતન્ય મંદિરોના નિર્માણ માટે એક છાત્રાલય અને વિદ્યાલયના પણ નિર્માણ કરે. અને ભગવાનને રાજી કરવા માટે એટલા જ ભક્તિભાવથી સ્કૂલનું બિલ્ડિંગ પણ કેવું. સ્વામી, આપણે વિષયાંતર થઈ જાય છે પણ હવે મને મનમાં આવે છે બોલું છું. સ્વામી પહેલી સ્પેશિયલ ટ્રેન કાઢીને એના કામકાજે દિલ્હી ગયેલા. ત્યારે એ સાંસદ ભવન જોયું, ગોળાકારે છે ને. સ્વામી એ જોઈને બહુ સારું લાગી ડિઝાઇન. એટલે રાજકોટ ગુરુકુલની સ્કૂલ છે ને એ પણ આમ અર્ધચંદ્રાકારે. અને કેવું બિલ્ડિંગ, હવા ઉજાસ, એની ઊંચાઈ, એ 2 માળ પર ટાવર, એ 2 માળ પાયાથી સ્વામી બેડા હોય, પછી કરકસર. એ પાયો પુરાતો હોય તો પાયામાં જે પથ્થર, સ્વામી કે પથ્થર આવે ને, પથ્થર માથે બીજો પથ્થર આવવો જોઈએ. સિમેન્ટ ક્યાં હતી એટલી. વચ્ચે પાણી અને માટી
એ આવતી જાય, પણ પથ્થર ઉપર પથ્થર બરોબર પાયામાં ધરબાતો જાય. એ 2 માળનું બિલ્ડિંગ થયું, પછી સંતોને મનમાં થયું કે ઉપર હજી 1 માળ લેવો છે. હા, કેટલા વર્ષો પછી પાછો બીજો માળ, માથે 3જો માળ લીધો. એન્જિનિયરોને બતાવ્યું કે વાંધો નથી પાયામાં, પણ સ્વામીનું બાંધેલું જે મકાન છે એમાં આજે પણ ક્યાંય તિરાડ નથી. કેટલા વર્ષો થયા. ડિઝાઇન પોતાની હો, પોતે જ લીટા દોરી, અને એવું ભવ્ય મકાન. એ બરોબર એ ટાવરનું કામ ચાલતું, એટલે ઉપર ચડવા ઉતરવાનું થાય. સ્વામીને જવ ચાંદ્રાયણ ચાલે, એમની 61 વર્ષની ઉંમર, પર ચડીને પાછા બપોરના કોળિયા કરવા આવતા હતા ને, રસ્તામાં બેસી જવું પડ્યું, થાકી જવાનું. એટલી ઉંમર હોય, ચાંદ્રાયણ હોય, એટલો શ્રમ. ધીમે રહી પછી આસન આવીને જરાક આમ લાંબા થઈ ગયા, આરામ કરી પછી કોળિયા કર્યા. ઓછા કોળિયા એવા છે છેલ્લે 3 ને 2 ને આવા હાલતા હોય. પછી સેવા ભક્તિ તો ચાલુ. સંતોએ કીધું સ્વામી તમારા વતી અમે કરીએ, તમે પારણા કરો. સ્વામી કે નહીં, આ વ્રત પૂરું કરીએ. પાછું એણે જે કાર્ય લીધું હોય, ઈશક જ એવો. મહારાજ કે ઈશક હોય ને તો બધું થાય, એવું કીધું વચનામૃતમાં. કાર્યાણીને 10માં કીધું, કેમાં કીધું? એવો ઈશક. ઇન્દ્રિયો અંતઃકરણ એનાથી થરથર કંપે, પોતાનો જ નિર્ણય આવે. એટલી ઉંમરે પણ ચાંદ્રાયણ ચાલતું હોય. જીવનભર એકટાણા. બીમાર થયા પછી ક્યારેક સાંજે સ્વામી થોડું જમે. ક્યારેક દરરોજ નહીં, બહુધા તો દૂધ કે કેળું એ લઈ લે. પણ મહારાજની આજ્ઞાનું અનુસંધાન. સ્વામીનો ખોરાક બહુ સાદો હતો. એમની 29 વર્ષની ઉંમરે સદગુરુ નારાયણદાસ સ્વામી ધામમાં પધાર્યા. સ્વામીની સ્મૃતિમાં એમણે નિયમ લીધો કે ખાંડમાંથી જે થાય એ ખાવું નહીં, પીવું નહીં. 29 વર્ષની ઉંમરથી આ નિયમ સ્વામીનો હતો. અમારા નામદેવજી વૈદ બેઠા છે, એમ કે ખાંડ ને સફેદ ને બધું ઝેર કહેવાય, છતાંય આપણે કાંઈ ઓછું થાય નહીં. ડાયાબિટીસ થઈ હોય તોય રહેવાય નહીં. એમની 29 વર્ષની ઉંમરે એમણે ખાંડ નહીં ખાવાનું નિયમ. એટલે મીઠાઈ બધી બહુધા શેમાં બનતી હોય? ખાંડમાં. દૂધ ગરમ કરીને પીવું હોય તોય ખાંડ થતી હોય. અને જુવાની ઉંમરમાં તો સમૂહમાં બધું હાલતું હોય, પોતાને માટે કંઈ અલગ ન થતું હોય. એટલે લગભગ મીઠાઈ પણ બંધ થઈ. સ્વામી છેલ્લી ઉંમરમાં પણ સ્વામીની સાથે સેવામાં હું છેલ્લા 3-4 વર્ષ હતો. ત્યારે સ્વામી ક્યારેક એવી યાદી આપી દેતા. જે સ્વામીને ક્યારેક દૂધ લેવું હોય તો એમાં સાકર નાખી અને દૂધ લેતા. ગોળ નાખેલી મીઠાઈ હોય તો છેલ્લી ઉંમરમાં તો લેવાતું જ નહીં. લેવાતું નહીં એટલે કઈ રોગ નહોતો. સ્વામીએ એમના જીવનમાં
ક્યારેય ફાંકી લીધી નથી, પાચન માટે કે પેટ સાફ કરવા માટે. એ એમ કહેતા કે પેટ તો આપણું છે ને, કેટલું જમવું એ આપણે નક્કી કરવાનું ને, શું જમવું એ આપણે નક્કી કરવાનું ને. પોતાની રુચિ વાળી કોઈ વસ્તુઓ બની હોય, સૌને રુચિ તો હોય જ ને. સૌને કંઈ ફાવતું હોય, વધારે આમ ફાવે ન ફાવે એવું તો હોય જ. આપને ગમતું ભોજન પણ હોય. સ્વામીને કદાચ રુચિ વાળી કોઈ વસ્તુ જમવામાં આવી હોય તો પણ એ નિયમથી વધારે જમાય નહીં, કે આજે એક કોળીઓ વધારે જમાઈ ગયું. આપણા ગુરુ મહારાજ ઘણીવાર એવું કહે કે જેમાં પછી કહટાવું ન પડ્યું હોય એવા તો એક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. ગમે એટલું સારું ભોજન હોય છતાંય આજે વધારે જમાઈ ગયું અને પછી પાચન માટે થોડીક મહેનત કરવી પડે, કહટાવવું પડે. જેમાં પછી ક્યારેય કહટાવવું ન પડ્યું હોય કે આજે વધારે જમાઈ ગયું એવું બોલવું ન પડે. ઇન્દ્રિયો ઉપર જીત, એવા તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. એમનું ભોજન બહુ સાદું હતું. એક ટાઈમ જમવાનું, એમાં બાજરાનો રોટલો, એ પણ કડક, એટલે થોડોક ચવાય. ચાવવાનો બહુ મહિમા આરોગ્ય માટે. બાજરાનો રોટલો, શાક અને મોળી છાશ, ખાટી નહીં. આ સ્વામીનું મેનુ હતું. દાળ ભાત નહીં, રેગ્યુલર મેનુ. પછી ક્યારેક કોઈક પ્રસંગોપાત હોય તો એ વાત જુદી, જમતા જ નહીં એવું નહીં, પણ કાયમને માટે એમનું રેગ્યુલર મેનુ આ હતું કે બાજરાનો રોટલો, શાક અને મોળી છાશ. અને એ પણ બહુ અલ્પ આહાર, અલ્પ ભોજન. સ્વામી જે જમે, આપણે એક ટાઈમ જમીએ ને એ સ્વામીને 3 દિવસ હાલે. માપનું જ ભોજન. અને એમનો એવો પોતે એવા, એમનો વજન પડતો બહુ. પોતે જમવા બેઠા હોય ને, સ્વામીનો સદાચાર બહુ મોટો હતો. સદાચાર પ્રિયતરાય નમઃ, એવું શ્રીજી મહારાજનું નામ છે. જમવા જ્યાં બેઠા હોય ત્યાં સ્વામીને કોથળાનું આસન રાખતા. કોથળાનું આસન છણનું પવિત્ર કહેવાય. જમવા બેસે ત્યારે એ છણનું કોથળાનું આસન. પોતે જમવા બેસે, ભગવાનને સંભાળીને જમે. પીરસનારા સાધુ હોય, સ્વામીને પીરસે એટલે એમનો નજીક હાથ આવે ત્યારે દેખાય, બાકી એની દ્રષ્ટિ છે એ ભોજન સામે હોય. આમ જોતા જોતા ક્યારેય જીમાં નથી. બહુ એકાગ્રતા હોય, ભગવાનને સંભાળીને જમતા હોય. કોઈ પીરસવા આવે એટલે આમ નજીક આવે એટલે હાથ આમ કરે આડો. જોતું હોય તો જરાક આમ રાખે, નહીતર આડો હાથ રાખે. પછી કોઈ આગ્રહ ન કરી શકે કે સ્વામી લો, વધારે લ્યો, કે એટલું બોલાય જ નહીં. બસ આમ એટલે પૂરું. અને એમની દ્રષ્ટિ
થાળી સામે હોય. આપણે ક્યારેક આમ જોતા હોય કે ભગવાને આંખો શું કામ આપી છે, એમાં કંઈક જીવાત પડે, કંઈક કચરો હોય. જમે, ભગવાનને સંભાળીને જમે, બહુ અલ્પ ભોજન. એમણે ક્યારેય આજે મારે માટે આ શાક બનાવજો એવું કીધું નથી કે આજે આ રસોઈમાં આ બનાવજો. નહીતર ત્યારે અમે 70 સંતો એમના શિષ્ય સાધુઓ હતા. રાજકોટ ગુરુકુલ જેવી સંસ્થાના એ સંસ્થાપક હતા. હજારો એમનો શિષ્ય પરિવાર હતો. એમના પ્રત્યે મહિમા અને ગુરુબુદ્ધિ વાળો. એમણે ક્યારેય એવું કહ્યું નથી કે આજે આ મારે માટે આ શાક બનાવજો. એટલું તો નહીં, સ્વામી માટે ક્યારેય આપણે ફ્રૂટ મંગાવી ન શકાય. ક્યારેક સંસ્થામાં આવ્યું હોય તો સુધારીને ભગવાનને ધરાવીને લઈ જઈએ તો એ ભગવાનનો પ્રસાદ જમે, પણ ક્યારેય એને માટે મગાવી ન શકાય. અને જો એને ખબર પડી હોય તો એ નારાજ થાય. જે ભગવાનને થાળમાં ધરાવ્યું છે એ ભગવાનને સંભાળી અને જમી લે. બીજું એમનું નિયમ હતું કે ભગવાનને ધરાવ્યા વિના જમે નહીં, પણ પોતે આત્મનિવેદી ભાવે પોતાના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ એમની પૂજા સેવા કરતા. એટલે પોતાના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ એમને ધરાવેલું હોય એ જ જમે. એક આદુની કણી પણ શરદી થઈ હોય અને મોઢામાં આદુ મૂકવું હોય તો નવા સાધુઓ સેવામાં હોય કે ભૂલી જાય, ઘણી વાર એવું થાય. એટલે આપણે એ આદુની કણી લઈને ગયા હોય તો એ પૂછે ઠાકોરજીને ધરાવ્યું, પછી જ પોતાના મોઢામાં મૂકે. એકદમ અલ્પાહાર. બાકી પ્રસંગોપાત તપશ્ચર્યા કરતા હોય તો સત્સંગી જીવન ગ્રંથમાં જેટલા વ્રતો લખ્યા છે, સ્વામીના ગુરુ પણ એવા હતા, ગોપીનાથ પુરાણી સ્વામી. એમણે પણ બધા વ્રતો કરેલા. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમણે પણ સત્સંગી જીવન ગ્રંથમાં લખેલા એ તમામ વ્રતો એમના જીવનમાં એમણે કરેલા. સ્વામી એકવાર એવી વાત કરેલી કે મહારાજ નીલકંઠ વર્ણી વેશે આવ્યા ત્યારે મીંઢી આવડ અને લવિંગિયા મરચા એનો ગોળો કરીને મહારાજ જમતા. બહુ રેચક. એટલે સ્વામી કહે કે આ મહારાજ જમતા તો આપણે પણ એ જમવું જોઈએ. એટલે સ્વામી કે એકવાર અમે પણ એ મીંઢી આવડ ને લવિંગિયા મરચાનો ગોળો એ મહારાજને સંભાળીને જમેલા. કે ભગવાને કર્યું હોય, આપણે એમ કે તો ભગવાન હતા ને, પણ ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા છે તો એમણે વ્રત તપ કર્યા. આ તો કે બારોબાર કાઢી નાખે કે ભગવાન હતા ને. તો એ મરચાનો ગોળો અને મીંઢી આવડ એ પણ જમેલા એમની જુવાની ઉંમરમાં. એટલે ધ્યાન રાખજો, આપણે
સ્વામી એવું કહેતા, ધર્મની બહુ દ્રઢતા હતી કે આપણા જીવનમાં ક્યારેક એવા ધર્મ સંકટ આવે, એવા દિવસો આવે, આપણો ધર્મ સાચવવો કઠણ પડે, એવું ભોજન વગેરે ન મળ્યું તો એવો પણ અનુભવ કર્યો, ખાલી બાજરો ખાય એટલે બાજરો મળી જાય એટલે પૂરું. એટલે વડતાલમાં ભણતા ને ત્યારે 4 મહિના એવું વ્રત કરેલું, 1 મહિનો બાજરો એટલે કોરો બાજરો. ભંડારી સ્વામી પાસેથી બહુ સારું, મારી ઉપર બહુ રાજી સેવા કરી કે સ્વામી મારે બાજરો જોઈએ છે. તારે શું કરવો છે બાજરો? કે મેં આવું નિયમ લીધું છે ચાતુર્માસમાં મહિનો બાજરો ખાવો. કે મને એકાદ પાલી એક થેલીમાં બાજરો આપ્યો. પછી તો બાજરો ભગવાનને ધરાવીને રાખ્યો હોય, પછી કે મુઠ્ઠી બાજરો લઈ અને મોઢામાં મૂકી અને ચાવવો પડે ને, અને કે વાર લાગે, ટાઈમ બગડે. એટલે કે વાંચવાનું ચાલુ રાખી અને બાજરો ખાવાનું ચાલુ. બાજરો ખાય અને 2-3 મુઠ્ઠી બાજરો ખાઈ લઈ, પાણી પી લઈ એટલે આપણો દિવસ નીકળી ગયો. જીવનમાં કદાચ એવા દિવસો આવે તો આપણે બાજરો ખાઈને પણ આપણો ધર્મ સાચવી શકાય. આપણે રસોઈ બનાવવાનું કે આપણો ધર્મ પાલન થાય એવી સગવડતા ન હોય, કે એવો દેશકાળ આવી પડ્યો તો બાજરો ખાઈને પણ આપણો ધર્મ સચવાઈ જાય અને જીવન ચાલે. પછી તો બીજો મહિનો ઘઉં ચોખા, ઘઉં તો કોરા ખવાય નહીં. એટલે સ્વામી કે ઘઉંને મીઠાના પાણીમાં થોડાક પલાળી, થોડાક આમ પોહી ગયા, પછી એને સૂકવી નાખ્યા. સૂકવી અને એક ઠીબડું, ગોળો ફૂટી ગયો હોય ને એનું તળિયું હોય, એને મંગાળા ઉપર રાખી અને ઘઉંને શેકી નાખ્યા. એટલે થોડાક ફરહા થઈ ગયા, ચવાઈ એવા થઈ ગયા. મહિનો ઘઉં, 1 મહિનો ચોખા, ચોખાને એવી રીતે કરી નાખ્યું. મહિનો દાળ આવી. પછી એમાં ભંડારી સ્વામીને કીધું કે મોટા રસોડે એ વખતે દાળ થતી વડતાલમાં, એ તુવેરની દાળ હોય પણ કે તપેલું જોઈને, બહુ મોટું તપેલું હોય, તપેલામાં જોઈને તો તળિયું દેખાય એટલી દાળ હોય. એટલે થોડી દાળ ને પાણી જાજુ. દેશકાળ ક્યાં એવા હતા? તો મેં ભંડારી સ્વામીને કીધું, સ્વામી મારે વઘાર્યા પહેલા એક લોટામાં થોડી દાળ દરરોજ જોઈ. તો વઘાર્યા પહેલા તો હું કરીશ? કે મારે નિયમ છે આવું. એટલે રાજી, દરરોજ એક લોટો વઘાર્યા પહેલા નોખો રાખી દે તપેલીમાં કે લોટામાં, મોટો લોટો આવતો હોય. હવની હારે ભંડારમાં જઈ અને ભગવાનને સંભાળીની દાળ પી લઈ અને મહિનો નીકળી ગયો. આવી રીતે 4 મહિના વ્રત કરેલું, અભ્યાસ માટે, ભગવાનને રાજી કરવા માટે. સ્વામીનો સદાચાર અમારા સંતોમાં, સંતોના એક આશ્રમ પ્રમાણે નિયમમાં અમે સ્વયં પાકી સંતો હોઈએ. એટલે જે સંતોએ દીક્ષા લીધી હોય ને એ સંતોના હાથનું બનાવેલું હોય એ જમતા હોઈએ. અને સંતોને પણ સદાચારની રીતની ખબર હોય કે કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય ને એમનું બનાવેલું હોય તો જમતા હોઈએ. તેને હેઠું ચોખ્ખું કહેવાય. તમારી ભાષામાં તો હેઠું એને કહેવાય કે જમતા જમતા વધ્યું હોય એને હેઠું કહે. અમારી સંતોની ભાષામાં હેઠું એટલે લોટ ને પાણી ભેળું થાય ને એને હેઠું કહે. લોટ અને એમાં પાણી ભેગું થયું હોય એટલે એ હેઠું કહે. સ્વામી એમના જીવનમાં ક્યારેય પણ
સંતોની રીત સિવાયનું ભોજન બનેલું હોય એવું જેમાં નથી. એવા દેશકાળ આવે ક્યારેક. સ્વામી એકવાર સ્પેશિયલ યાત્રા ટ્રેનમાં ગયેલા. એમાં 200 જેટલા સાધુઓ પણ હતા, હરિભક્તો હતા, અને 2 મહિનાની એ યાત્રા હતી. સ્વામી એમાં પોતાના ગુરુભાઈ દેવપ્રસાદદાસજી સ્વામી, નારાયણ સેવાદાસ સ્વામી, એમને પણ દર્શન થાય. એટલે એ યાત્રા હરિભક્તોનો બહુ આગ્રહ. મુંબઈના હરિભક્તો હતા કે આ ધર્મજીવનદાસજી આવે ને તો આપણને કથા વાર્તાનું સુખ આવે. અને સ્વામી કથા પણ એવી કરતા. સ્વામીને આગ્રહ કરીને ભેળા લીધેલા. સ્વામી કે આ સમૂહમાં જવાનું, એમાં રસોડું બનતું હોય, સદાચાર રહે ન રહે. એટલે નીકળ્યા ને ત્યારથી ઉના હતા એટલે પૂરી બનાવી લીધી, દૂધમાં લોટ બાંધી અને પૂરી બનાવી લીધી. એટલે તળાઈ ગયું હોય ને એટલે પછી લાંબો ટાઈમ ચાલે, બગડે નહીં. પૂરી તળી અને પછી એને થોડી ફૂંકવી દીધી. પછી એનો એક હુંડલો વ્યવસ્થિત કરી કપડું રાખીને એમાં એ પૂરી રાખી અને એને પેક કરી અને ભેગો લઈ લીધો. ચાલે. એ 3 સંતો હતા. રસોઈ તો દરરોજ બનતી હતી, પણ એમાં પોતાને થોડોક અવિશ્વાસ કે આપણે જોઈએ એવું હોય ન હોય. જોઈએ એવું એટલે મેનુ નહીં. આપણે તો જોઈએ એવું હોય ન હોય એટલે શું કહે, મેનુ બરોબર હોવું જોઈએ. ઓલું ધર્મ, સદાચાર. એક પૂરીનો ટોપલો ભેગો લઈ લીધો અને નીકળ્યા. અને પાછું ભજન ભક્તિ પણ એવું. એની વાતો તો મોટી છે, પ્રસંગો આવશે ત્યારે કહેશું. દિવસમાં એકવાર એ જ્યાં ટ્રેન રોકાણી હોય પછી એવું સ્થળ ગોતી અને એ પૂરી અને ભેગું પાણી તો હોય જ. સ્વામી એવું કહેતા કે ક્યાંક ફ્રૂટ મળે, કેળા મળે ને તો કેળા લઈ લઈ થોડાક. એટલે શાકભાજી તરીકે, ઠેલા તરીકે કેળું હાલે પૂરી ભેગું, બાકી ભેગું પાણી હોય. વચ્ચે છપૈયા ગયા, પૂરી ખૂટી ગઈ, પાછી બનાવી લીધી. પાછા વડતાલ આવ્યા અને સારી રીતે યાત્રા થઈ ગઈ. સદાચારનું પાલન પૂર્ણ રીતે કરે. એક સ્વામી એવી વાત કરતા કે સંતોની પદયાત્રા હતી, સોરઠની તીર્થોની પદયાત્રા, બધા સંતો ભેળા. એમાં વચ્ચે રસોઈ બનાવવાની ન હોય એટલે હવે પોતાની રીતે ડબરો ભેળો લીધો હોય. મંડળ વાઇઝ 2-3 સંતો હોય કે જે ભેગા ગયા હોય, હુખડી હોય. એટલે એમાં હુખડી ચોખ્ખી કહેવાય, પાણી એમાં પાણી નાખવાની જરૂર ન પડે, ચોખ્ખી થાય. અમુક મીઠાઈ પણ ચોખ્ખી બને એટલે અભડાય નહીં એવી. આવો શબ્દ આપણે જૂનો શબ્દ. સૌએ ભેળું લીધું હોય, થેપલા પૂરી વગેરે પણ લઈ શકાય. પણ સ્વામી ભેળા હતા. આ પીળી ચોટલી વાળા જોગી સ્વામી પાસેથી સાંભળેલું કે શાસ્ત્રીજી મહારાજ, એ બહુ જોગી સાધુ હારા, કે શાસ્ત્રીજી મહારાજ ભેળા અમે હતા તે યાત્રામાં નીકળેલા. પાછું ચાલતા ચાલતા વચ્ચે ક્યાંય ટીમણ કરવાનું આવે, માનસી પૂજા કરીને આવું બેહે તો મને શાસ્ત્રીજી મહારાજ કે જોગી હાલો આપણે બેહી. અને માંડવીના દાણા અને ડાળિયા ભેગા લીધેલા ને ગોળની ગાંગડી, એ મહારાજને સંભાળીને જમી લઈ
અને પાણી પી લઈ. એ શાસ્ત્રીજી મહારાજનો વૈરાગ, એમનો ત્યાગ, એવી પીળી ચોટલી વાળા જોગી સ્વામી આ વાત કરતા. ઘણી વાર મોટું ધર્મ સંકટ થાય. મોટા હરિભક્તો હોય, મુંબઈ જેવા શહેરમાં બહુ મોટી મોટી સેવાઓ કરતા હોય, એમના બંગલાનું ઉદ્ઘાટન હોય, એમાં મોટા મોટા બધા એવા હોય, અને થાળ હોય. હવે ત્યાં જવું પણ પડે. મોટા માણા સ્વામી બહુ વ્યવહાર કુશળ હતા. આ સત્સંગની સેવા કરવી હોય, સ્વામી ત્યાં જાય ને જોયું કે આમાં ઠાકોર જમાડે એવું નથી. સ્વામીની ચકોર દ્રષ્ટિ બહુ. રસોઈ કોણ બનાવે છે વગેરે આમ જરાક જોઈ લે. અને બીજા હોય ને એ ઉટાણું હોતી જોતા હોય કે આ શાસ્ત્રીને આજ તો આપણી ભેગા બેહારવા છે. એટલે ઓલા મોટા માણા હોય અને કે શેઠ જોજો આ શાસ્ત્રી ભૂખા ન જાય. હવે તમે ગ્રહસ્થ હો, તમારે ત્યાં આવ્યા હોય અને જમે નહીં તો શું થાય? આગ્રહ તો હોય કે મારે અહીંયા બધા સાધુ જમે. અને કેવું કેમ કે આ જમાય એમ નથી. બધા જમે, એને વાંધો નહીં ને આને વાંધો. આવો ધર્મ સંકટ થાય. એટલે સ્વામી કે મેં કાયમથી એક નિયમ રાખેલો કે મારા ઠાકોરજીને ધરાવીને જમવું. આગળ પાછળનું અનુસંધાન હોય. સ્વામી કે શેઠ પણ મારે નિયમ મારા ઠાકોરજી ભેળા નથી. અમે બહુ રાજી એમ કરીને જે વાત કરવી હોય કરીને એમાં વચ્ચેથી પાછો પોતાનો ત્યાગ વૈરાગ્યનો ફૂફાડો પણ રાખે નહીં. બીજાને દુઃખ લાગે એવું ન થવા દે. નહીતર હોય થોડું ફૂફાડો મોટો હોય પાછો. સ્વામીને એવો કોઈ ફૂફાડો નહોતો. એને તો શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદા, મોટા સંતોનું બાંધેલું બંધારણ, એની સામે નજર. અને સ્વામી કાયમને માટે એક આગ્રહ પણ રાખતા. 18મા વચનામૃતને યાદ કરતા. 18મું વચનામૃત, એમાં મહારાજે પંચેય ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખવા એની ઉપર બહુ ભાર દીધો છે. પાંચેય ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખવા. એ ઇન્દ્રિયોના આહારથી જ આપણું અંતઃકરણ શુદ્ધ અને ભ્રષ્ટ થતું હોય છે. પાંચે ઇન્દ્રિય એટલે આંખથી જોવું, કાનથી સાંભળવું, ચામડીથી સ્પર્શ કરવો, જીભથી ભોજન કરવું, આ પાંચે ઇન્દ્રિયોના આહાર છે. એને શુદ્ધ રાખવા જોઈએ, ભગવાનના સંબંધ વાળા રાખવા. સ્વામીનો બહુ આગ્રહ રહેતો અને શ્રીજી મહારાજનો પણ આગ્રહ છે. 18મું વચનામૃત આપણે વાંચીએ તો શ્રીજી મહારાજનો આગ્રહ છે કે ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખજો, નહીતર ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે ને હેરાન થશો. અને ભક્તિ કરી હશે એનું ફળ તો રજળતા કોઈ કાળે આવશે. ભક્તિ કરી હોય નિષ્ફળ જાતી નથી, ફળ આવે. મહારાજ કે આ વાતને પ્રવર્તાવજો તો અમારી સર્વે સેવા તમે કરી. આ પાયો છે. સદાચાર એ પાયો છે, સદવિચાર એ બંગલો છે. સદાચાર રૂપી પાયો મજબૂત હોય ને તો બંગલો બરોબર ટકે. સદવિચારો ટકે. નહીતર
બુદ્ધિ ભ્રષ્ટ થતા વાર ન લાગે. સદાચારના સ્વામી આગ્રહી હતા અને એમના જીવનમાં એમણે અણિશુદ્ધ સદાચારનું પાલન કર્યું છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે સદાચારની રીત પ્રમાણે બનેલું હોય, ભગવાનને ધરાવેલું હોય અને અલ્પ આહાર, અલ્પ આહાર સાથે સ્વામીનું જીવન ઘણીવાર આપણને ત્યાગ વૈરાગ્ય હોય ને એટલે બીજા માટે પણ ત્યાગ વૈરાગ જ આવી જાય. સ્વામીના હૃદયમાં ભગવાનને, ભગવાનના ભક્તન પ્રત્યેનો મહિમા પણ એટલો હતો. સ્વામીને સારો એ અન્નકોટ બનાવતા આવડતો. સ્વામી એવું કહેતા, સારો એ અન્નકોટ, તમામ વાનગી એ સ્વામી બનાવતા. મેસૂબ પણ સ્વામી બનાવતા. મેસૂબ થોડોક બનાવવામાં કઠણ કહેવાય. સ્વામી કે એકવાર અન્નકૂટ બનાવતા હતા અને એમાં ઓલા ચારણીના રમકડા બનાવે અન્નકોટમાં. પછી ધરાવવા હોય એટલે પવિત્રપણે બનાવેલું જોઈ એટલે એના રમકડા એટલે કાચની બીબા હોય એમાં ભરીને એ રમકડા બનાવતા હોય ને એમાં એકવાર સ્વામીને શરીર ઉપર થોડું દાજી ગયેલું એનું નિશાન પણ હતું. કહેવાનું કે સ્વામી આખો અન્નકોટ બનાવતા અને બધું એમને આવડતું અને અમને સંતોને કહીને આગ્રહ પણ એવો રખાવતા કે શાક વગેરે આખું થાળ એ સારો બનાવવો, એકદમ સ્વાદિષ્ટ બનાવવો અને ભગવાનને ધરાવો. તમારે સ્વાદ ન કરવો હોય તો પછી પાણી નાખી લેવું, પતરમાં પાણી નાખીને પછી જમી લઈએ એટલે નિર્સ્વાદી થઈ જાય ને. પણ ભગવાનના થાળમાં ત્યાગ વૈરાગ ન રાખવો. ભગવાન માટે સારું બનાવવું, ભગવાનના ભક્તો માટે સારું બનાવવું, એમને પ્રેમથી જમાડવા અને પોતાના જીવનમાં એવો ત્યાગ વૈરાગ્ય એ સ્વામી રાખતા. એકવાર સ્વામી એમની જુવાની ઉંમરમાં ગામડામાં વિચરણ કરતા કરતા બગસરા આવ્યા, આપણી બાજુનું જ ગામ. હરિભક્તો રાહ જોતા હોય, સંતો આવે ને તો રસોઈ આપી જમાડી. સ્વામીની સાથે એક જ સાધુ હતા એટલે બે સંતો હતા. હરિભગત આવ્યા કે સ્વામી મારે રસોઈ દેવી છે. સ્વામી કે સારું, તમારી રસોઈ રાખશો, પણ સ્વામી પાકી રસોઈ દેવી છે. સ્વામી કે અમે પાકી રસોઈ જ કરીએ છીએ, કાચું રાખતા જ નથી. તમે રોટલો દાળ લઈ આવજો, તમારા ઘરમાં હોય એ, એટલે આપણે પાકી જ કરશું એને, રોટલો કાચો નહીં રહેવા દે. કે એમ નહીં, કે લાડવા બનાવવા છે. સ્વામી કે તમારા વ્યવહારને હું જાણું છું, તમારી સાધારણ પરિસ્થિતિ છે, તમે ઘરમાં જમતા હોય ને રોટલો દાળ જે જમતા હોય લઈ આવજો, મેં રસોઈ બનાવશું, ભગવાનને ધરાવશું અને જમશું. કે સ્વામી લાડવા બનાવવા છે, છોકરાઓ રાહ જોવે છે, એ સાધુ આવે ને ત્યારે ગળ્યું મોઢું થાય. સામાન્ય પરિવાર હોય, ઘરમાં એકાદ દુજાણું હોય, ગાય કે ભેંસ હોય, પરિવાર બહુ મોટો હોય, સાધુ આવવાના હોય, ખબર પડે 15 દિવસે મહિને સાધુ આવશે એટલે છોકરાઓને વડીલો એમ કે છોકરાઓ આપણે સાધુને રસોઈ દેવી છે. કે હા, એ તો આપણે છે ને હમણાં એ દૂધ નહીં ખાવાનું, તો
થોડુંક દહીં થાય, પછી વલોણું થાય, માખણ ઘી થાય તો રસોઈ દેવાય ને. નાના છોકરાઓ હોય તો એને થોડું દૂધ દે, એ વાટકાનો તળિયું ઢંકાય એટલું. પછી એની માં એમ કે છોકરાઓ જો આ છે ને દૂધનો વાટકો મોઢે ન મંડાય તો પાપ લાગે. એ દૂધમાં રોટલો બોળીને ખવાય, દૂધમાં બોળી રોટલો ખવાય. એ વાટકો ઉપાડે તો શું પાપ લાગે? હોય નહીં એટલું દૂધ. એ છોકરાને મોઢેથી કાઢીને સાધુને આપે, થોડું ઘી ભેળું કર્યું હોય. રાહ જોતા હોય સાધુ આવે તો જમાડી. એને એવું કીધું ને મા બાપ, છોકરાઓ રાહ જોવે છે, સાધુ આવે ત્યારે ગળું મોઢું થાય તો સ્વામી અમારે રસોઈ દેવી છે. ઘરમાં 28 સભ્યો હતા. સ્વામી કે આ સારું, સવારે સીધું લઈ આવજો, રસોઈ બનાવશો. એટલે એક હુંડલીમાં લોટ લઈ આવ્યા, હુંડલી ભરીને, અને વાટકામાં ઘી લઈ આવ્યા. સ્વામી એમ કહેતા અડધો શેર જેટલું, એટલે 250 ગ્રામ વાટકો છે. વાટકામાં ઘી આવ્યું ને સ્વામી ગોળ કેટલો જોહે? સ્વામીએ કીધું મેં અંદાજ કાઢ્યો કે 4-5 કિલો લોટ હતો, એટલે જેટલો લોટ હોય એટલો ગોળ જોઈએ. પણ છે ને ગોળ થોડોક ઢીલો ગોળ લઈ આવજો. આ લાડવામાં છે ને ઢીલો ગોળ બહુ સારો. સ્વામીને એમ થયું કે આ ઢીલો ગોળ હોય ને તો સસ્તો હોય, થોડોક ઓઈલો થોડો મોંઘો હોય, તો ઢીલો ગોળ લઈ આવજો, એ બહુ સારો લાડવામાં. ને સ્વામી ઘી થઈ રે, હા ઘી તો આ ઘણું છે ને, થઈ જાય ને એટલું ઘી તો ઘણું. અને લાડવા બનાવ્યા. એ લોટના રોટલા કરવાના હોય, અને પછી છાણાનો આડ કરીને એને રોટલાને એમાં શેકવાના. આવડતા હોય ને આવડે. અને એનો ધુમાડો થાય. અત્યારની જેમ ગેસ થોડા હતા, તળીને થોડાક લાડવા મુઠિયા કરીને તળવાના હતા, તો વાટકામ ઘીમાં થાય. એ રોટલા શેકી પછી એને ખાંડવાનું કે ઓલી છાણીથી એને ચૂરમું કરવાનું. સ્વામી કે ભેગા સાધુ હતા, એને કાંઈ આવડે નહીં, મારે જ કરવાનું. અને એટલો લોટ, એના રોટલા કર્યા, ભેગી દાળ કરી, અને ચોળીને આમ તૈયાર થયું ને, સ્વામી કે ગરમ પાણી કર્યું. ગરમ પાણીની છાટ નાખી અને ઓલો ઢીલો ગોળ એને ભેળવી, અને ગરમ પાણી એની છાટ નાખીને આમ લાડવા વાળી, અને ઓલો ઘીનો વાટકો હતો ને એમાં હાથ ઘી વાળો બોળી, અને ઉપર એવી ઘીની સુગંધ આવે. એ લાડવા કર્યા, અને ઠાકોરજીને થાળ ધરાવ્યો. સ્વામી કે ત્યારે મારે મીઠાઈ ન જમવાનું નિયમ હતું, લાડવા ખાવાની. એટલે ઓલું રોટલો અને દાળ એ ઠાકોરજીને જમાડ્યા. એટલે થાળમાં તો લાડવા ધરાવ્યા, પોતે આપણે જમીએ એટલે આપણી ભાષા ઠાકોર જમાડવા. એમ ભગવાનને અંબારીને રોટલો ને દાળ જમ્યા. અને પછી પ્રસાદી હરિભગતને મોકલી ઘરે લઈ ગયા. એ જેમાં આખો પરિવાર 25 જણાનો કોડે કોડે જેમાં. બીજે દી પાછું એમાં ઘી વધ્યું હો, એ મોકલું બધું વાપરી નાખે તો એને એમ થાય કે આ સ્વામીને ઘી ઘટ્યું છે. બહુ વિવેક. અને હરિભક્તોને રાજી કેમ કરવા? જૂના સંતોએ આવી રીતે આ સત્સંગ વધાર્યો. બીજે દી હરિભગત આવ્યા અને સ્વામીએ કીધું કેમ ભગત? અરે સ્વામી, હું લાડવાની વાત
એવા સરસ લાડવા થયા, બધાય રાજી, અને હજી આજે હાલશે. હરિભક્તો છે ને સાધુ આવ્યા હોય ને ત્યારે લોટ બહુ જાજો લઈ આવે. સ્વામી રોટલી કરો બધી આની એમ. હવે તો બધા બહુ સમજુ થઈ ગયા છે, દાખલો નથી કરાવતા, અને કરે એવાય નથી દાખલો. પણ આ સંતોના હૃદયમાં એવી ભાવના, ઓ આ મહાપુરુષનું કેવું હૃદય, પોતાને જમવું નહીં પણ જમાડવાનો કેવો ભાવ. એ ગરીબ હરિભક્તોને પણ એવી રીતે રાજી કરે, એને ભોજનના સ્વાદ કરતા પણ એ ભગવાનના ભક્તને જમાડવા એ રાજી થાય, એનો સ્વાદ એને બહુ મોટો હતો, ભગવાનનો સ્વાદ હતો. અને હકીકતમાં જમવા કરતા જમાડવામાં સ્વાદ બહુ જાજો. હે બોલું તો પેટ ભર્યું ઘડીક, પણ બીજાને જમાડીને આનંદ આવે. સ્વામી પોતે આવા એક સદાચાર પ્રિય, અડગ એમની ધર્મ નિયમ, એવા તપસ્વી, અલ્પ ભોજન, એમનો સદાચાર, છતાંય પોતાને અન્નકૂટ બનાવતા આવડતો, રસોઈ બનાવી ભગવાનને ભક્તોને જમાડી અને રાજી કરતા. એ મહાપુરુષના હૃદયમાં ભગવાનનો મહિમા અને ભગવાનને રાજી કરવાનું તાન, અને મહારાજની જે આજ્ઞા એ જીતેન્દ્રિય હતા. એમને ક્યારેય કોઈ પણ ભોજન લલચાવી ન શકે. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, સર્વ ઇન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ. મહારાજે અમારા સંતોના ધર્મમાં આજ્ઞા કરી, બધી ઇન્દ્રિયોને જીતવી, પણ રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો રસના ઇન્દ્રિય ઉપર વિજય હતો, અને એ જીતેન્દ્રિય હતા. એમને ક્યારેય ગમે એટલું સારું ભોજન હોય તો એ વધારે ન જમાઈ જાય, અને ગમે તે ભોજન પહેલાં પોતે ક્યારેય હેઠું મૂક્યું નથી હો. પોતાના પત્તરમાં જે આવ્યું હોય એ ભાતનો દાણો પણ એણે હેઠો મૂક્યો નથી. એ ભજીયું હોય, મરચાનું ભજીયું હોય ને એનું ડીટીયું હોય ને, તો ડીટીયામાં લોટ ચોટ્યો હોય તો એ ડીટીયામાંથી પણ લોટ લઈ લે, પછી ઓલું ડીટીયું તો કંઈ ખવાય નહીં, એ ડીટીયું જ બારું મૂકે. એક ભાતનો દાણો પણ ક્યારેય એના જીવનમાં ક્યારેય હેઠું મૂક્યું નથી. પહેલા પોતે લે ને એ થોડું જ લે, કે મારા શરીરને અનુકૂળતા આવે એમ છે તો બીજી વાર લે, નહીતર પાછું ખારું હોય કે શરીરને અનુકૂળ ન હોય એવું હોય તો હેઠું તો મૂકવું નહીં, એ નિયમ. સ્વામીએ એમના જીવનમાં ક્યારેય હેઠું પણ મૂક્યું નથી. અને ભગવાનને ધરાવીને જમવું, ભગવાનના સંબંધ વિના એ જીમા નથી. એને સ્વાદ ભગવાનનો હતો, અને સાથે ભગવાનની એવી આજ્ઞા પરાયણતા હતી. આવું ધર્મમય જીવન એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું હતું. એમના જીવનમાંથી આપણે કંઈક આપણા જીવનમાં પ્રેરણા મેળવીએ. આપણે ક્યાંય બહારનું જ્યાં ત્યાં જેવું તેવું જે તે આપણે આપણા ધર્મ પ્રમાણે ન હોય તો એવું ખાવું નહીં. ડુંગળી લસણવાળું આજે જ્યાં ત્યાં ભોજન સમારંભ વગેરે થતું હોય તો એ મહારાજની આજ્ઞા નથી તો એવું ન ખાવું. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણો આહાર રાખીએ, અને આપણું આરોગ્ય સારું રહે એટલા માટે થોડુંક સંયમિત આપણો આહાર રાખીએ. આવું સ્વામીના જીવનમાંથી આપણે શીખીએ. બાકી સ્વામીનું આવું જીવન, આજે સ્વામીના નિર્સ્વાદી વર્તમાનને યાદ કરી અને સ્વામીના ચરણોમાં વંદન કરી અને હું વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.